નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસાનું સંપૂર્ણ મિત્રો સર્જનપોથી સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। ભારતનો સાહિત્યિક વારસો વિભાગની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે। દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો આવશે તમિલ, એટલે કે આપણે ઈ સાથે જોડવાના છીએ। મોગલકાળ દરમિયાન વિકસેલી ભાષા તો આવશે ફારસી, એટલે કે સી। મિત્રો તમારે અહીં લખેલા છે તે પ્રકારે જવાબ લખવાના છે, અહીં જોડવાના રહેશે નહીં। મધ્યયુગમાં જન્મેલી ભાષા તો આવશે ઉર્દુ। સંસ્કૃતની પુત્રી સમાન ભાષા તો આવશે હિન્દી, અને ઋષિઓની ભાષા તો આવશે સંસ્કૃત। ઋગ્વેદ, તો ઋગ્વેદને આપણે જોડીશું 1008 ઋચાઓ આવેલી છે। યજુર્વેદ તો આવશે યજ્ઞનો વેદ। સામવેદ તો આવશે સંગીતની ગંગોત્રી। અથર્વવેદ તો આવશે કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન, અને ઉપનિષદ તો આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 108 સંખ્યા આવશે, તો તમારે અહીં જે છે તે 108 સંખ્યા લખવાનો રહેશે। બાણભટ્ટ છે તો આવશે હર્ષચરિતમ, તો એની સાથે જોડીશું। ભવભૂતિ, તો મિત્રો અહીં છેલ્લો ઓપ્શન આપણો જે છે ઉત્તરામચરિતમ તે આવશે। ભારવી તો આવશે દશકુમાર ચરિતમ। વિશાખાદત્ત તો આવશે મુદ્રા રાક્ષસ, અને શુદ્રક તો આવશે મચ્છકટિકમ। ત્યાર પછી આગળ વાત કરીશું સંત ચૈતન્ય, તો જવાબ અહીં આવે છે વિદ્યાર્થી મિત્રો બંગાળીમાં ભક્તિ ગીતો। કવિ તિરુવિલ્લેવરે તો આવશે કુરલ। મલિક મુહમ્મદ જાયસી તો આવશે પદ્માવત। સંત નામદેવ તો આવશે મરાઠીમાં ભક્તિ ગીતો। મોહમ્મદ હુસેન આઝાદ તો આવશે મિત્રો દરબારી અકબરી। ખરા ખોટાની વાત કરીશું। પ્રશ્ન નંબર 1, વેદનો અર્થ વિજ્ઞાન થાય છે, તો ખોટું છે। બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી ભાષામાં લખાયું હતું, તો ખોટું છે। દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તામિલ છે, તો સાચું। તમિલ, તેલુગુ, ભોજપુરી અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓ છે, તો ખોટું। મહાભારતની અંદર કુલ 10 લાખ શ્લોકો છે, તો ખોટું। પૃથ્વીરાજ ચૌહાણની વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતો ગ્રંથ, તો મહાભારત ઇતિહાસ છે, તો આવશે સાચું। વિદ્યાર્થી મિત્રો, કાદંબરી જે ગ્રંથ છે તેની રચના કોણે કરી હતી? તો આવશે બાણી। પ્રાચીન ભારતમાં ગુજરાતની અંદર આવેલી પ્રખ્યાત વિદ્યાપીઠ કઈ હતી? તો આવશે વલ્લભી। ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા કઈ હતી? તો આવશે સંસ્કૃત। કવિ ચંદબરદાઈ રચિત કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે? તો આવશે પૃથ્વીરાજ રાસો। કબીરની રચના કઈ લોકબોલીની અંદર છે? તો આવશે સંધુકડી। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો સંસ્કૃત જે છે મિત્રો તે ભાષાને આપણે આર્ય ભાષા કે ઋષિઓની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા કહે છે। અતિ પ્રાચીન લિપિ તો આવશે હડપ્પા કાળની છે। મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ તો અષ્ટધ્યાયી છે, તો અષ્ટધ્યાયી લખીશું। ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તો આવશે રાજતરંગિણી। દિલ્હીનો મિત્રો સુલતાનોની રાજભાષા તો આવશે ફારસી। નંબર 6, મુલા દાઉદનો ગ્રંથ આવશે ચંદ્રાયન। એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે। નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ લખો। તો ભારતના 2 મુખ્ય મહાકાવ્યોના નામ તો આવશે મહાભારત અને રામાયણ। શ્રીમદ ભગવદ્ ગીતા કયા 3 ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? તો આવશે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ। કૌટિલ્ય રચિત કયો ગ્રંથ વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે? તો અર્થશાસ્ત્ર। મુગલકાળ દરમિયાન થઈ ગયેલા હિન્દી ભાષાના 2 મહાન સાહિત્યકારો કોણ હતા? તો આવશે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પ્રશ્નોનો જવાબ જે છે તે લખવાનો રહેશે। હિન્દી ભાષાના 2 મહાન સાહિત્યકાર જે હતા તેની વાત આપણે અહીં કરીએ તો જવાબ આવશે સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષાના જે છે તે વિજયનગર જે કૃષ્ણદેવરાય હતો તેણે લખ્યા હતા। આ પ્રશ્નનો જવાબ મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનો રહેશે। તમિલ ભાષાની અંદર રામાયણની રચના કયા કવિએ કરી છે? તો આવશે રચના કંબલે કરી છે। બંગાળી ભાષાની અંદર રામાયણ કોણે લખ્યું હતું? તો બંગાળી ભાષામાં રામાયણ કૃતિવાસ ઓઝાએ લખ્યું હતું। અવધી ભાષાની અંદર રામચરિત માનસ ગ્રંથ કોણે લખ્યો છે? તો શ્રી તુલસીદાસજીએ। કાશ્મીરના સંસ્કૃત ભાષાના કયા 2 મહાન ગ્રંથો છે? તો કથા સરિત સાગર અને આવશે રજતરંગિણી। નરસિંહ મહેતાએ કઈ ભાષાના ભક્તિ ગીતો રચ્યા હતા? તો આવશે ગુજરાતી ભાષા। વેદો કેટલા છે ને કયા કયા? તો વેદો 4 છે। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। ઋગ્વેદની રચના તો ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ
1028 ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવીને લગતી શ્રુતિ છે. આ શ્રુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી અને તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક શ્રુતિઓ મનમોહક જોવા મળે છે. ફારસી ભાષામાં લખાયેલા ગ્રંથો અને ગ્રંથકારની યાદી આપો. તો જિયાઉદ્દીન બરની તેમણે ખલજી તથા તગલગ વંશના રાજ્યના વિવરણ કરતો તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંત વિશે કુતવા અને જાહદારી ગ્રંથો લખ્યા હતા. અમીર ખુસરોએ આશિક નૂર, સિવિયર અને કિરાતુલ સદાયન નામની કૃતિઓની પણ રચના કરી હતી. બૌદ્ધ ધર્મની અંદર રચાયેલા સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. તો બૌદ્ધ ધર્મનું સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં રચાયેલું છે, જેમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાતક કથાઓ પણ બહુ જ સાહિત્યનો એક મહત્વનો ભાગ છે, જે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથા વર્ણવે છે. ગુજરાતી ભાષા સાહિત્ય વિશે નોંધ લખો. તો ગુજરાતી ભાષા સાહિત્યનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાળમાં ભક્તિ સાહિત્યનો વિકાસ થયો હતો, જેમાં મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, અધ્યયનચંદ્ર જેવા કવિઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. અર્વાચીન યુગની અંદર તમારે યુગ લખવાનો છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ કરેલા ભીમાશંકર જોશીના સાહિત્યને નવી દિશા આપી છે. નીચેના ગ્રંથો વિશેની ઓળખ આપો. બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો એ વૈદોના ગદ્ય સ્વરૂપના ભાગો છે. તેમાં યજ્ઞ અને ધાર્મિક વિધિઓનું વિસ્તૃત વર્ણન અને તેની પાછળના હેતુ સમજાવવામાં આવ્યા છે. દરેક વેદના પોતાના અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. એતરાય બ્રાહ્મણ ઋગ્વેદ, સતપથ બ્રાહ્મણનો યજુર્વેદ. આરણ્યક્યો એટલે શું? તો આરણ્યક્યો એ બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો વચ્ચેની કડી સમાન છે. આ ગ્રંથો જંગલમાં રહીને કરવામાં આવતા આધ્યાત્મિક ચિંતન અને રહસ્યમય જ્ઞાનનું વર્ણન છે. તે યજ્ઞના બ્રાહ્મણ સ્વરૂપને કરતાં આંતરિક અર્થ અને ફિલોસોફી પર વધુ ભાર મૂકે છે. મુગલ બાદશાહે લખેલા ગ્રંથો કઈ ભાષામાં છે અને કયા કયા છે? તો બાબરનામા તુજુકે બાબરી ગ્રંથ બાબર નામના મુગલ બાદશાહે મૂળ તુર્કી ભાષામાં લખેલી પોતાની આત્મકથા છે. અકબરનામા અબુલ ફજલ દ્વારા લખેલો ગ્રંથ, જે ફારસી ભાષામાં લખેલ છે. અને આઈને અકબરી બીજો ગ્રંથ છે. તુજકે જહાંગીરી ફારસી ભાષામાં જહાંગીરની આત્મકથા છે અને પદ શાહનામા શાહજહાંના શાસનકાળમાં લખાયેલો છે. અકબરે સંસ્કૃત ભાષાના કયા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો? તો રામાયણ, અથર્વવેદ, લીલાવતી એટલે કે ગણેશ શાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ, રજતરંગિણી, હરિવંશ પુરાણ, યોગ વિશેષ જેવા દર્શની ગ્રંથની પણ મિત્રો એણે ફારસીમાં અનુવાદ કર્યો હતો. તમિલ ભાષાની અંદર લખાયેલું જે મિત્રો સાહિત્ય છે એના વિશે આપણે લખ્યું છે. તમારે પણ આ પ્રકારે લખવાનું રહેશે. ત્યાર પછી વાત કરીશું, મુદ્દાસર જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નીચે આપેલા બોક્સની અંદર ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો આપેલી છે. તેની સાથે જોડાયેલા જે નામ છે તે આડાવડા થઈ ગયા છે, તો આપણે સીધા કરીને લખવાના છે. તો નાલંદા વિદ્યાપીઠની અંદર આવશે કુમારગુપ્ત, યુનશ્વાંગ. તક્ષશિલાની અંદર આવશે વ્યાકરણ શાસ્ત્રી પાણીની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય અને આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. વારાણસી તો આવશે મહાવીર સ્વામી, ચૈતન્ય મહાપ્રભુ, આદિ શંકરાચાર્ય અને ભગવાન બુદ્ધ. વલ્લભી વિદ્યાપીઠની અંદર આવશે ચીની પ્રવાસી ઇનિશિંગ, આચાર્ય સ્થિરમતી અને આચાર્ય ગુણમતી. રામાયણ અને મહાભારત બંને કાવ્યોએ કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો છે. આ વિધાનની તમારે ચર્ચા કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સંપૂર્ણ આ પ્રકારે જવાબ લખવાનો હતો. અમીર ખુસરોનો પાત્ર પરિચય. તો અમીર ખુસરોનો પણ આપણે પાત્ર પરિચય મિત્રો અહીંથી મેળવી દીધો છે. આ પ્રકારે તમારે તેનો જવાબ લખવાનો રહેશે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. આ વિધાનની સમજૂતી તમારે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપવાની હતી. નીચેના સાહિત્યકારોની કૃતિઓનું નામ સહિત પરિચય આપો. તો અબુલ ફજલ છે, કૃષ્ણ દેવરાય છે, ત્યાર પછી મલિક મુહમ્મદ જાયસી છે અને કલહણ છે, તથા મિત્રો સોમદેવ અને શંકરાચાર્ય વિશેનો પણ આપણે જવાબો આ પ્રકારે લખવાના રહેશે. કાશી વિશ્વવિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, કાશી જે છે તે આપણે આ પ્રકારે સંપૂર્ણ એનો ટૂંક નોંધ સાથેનો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે. ત્યાર પછી અહીં આપણને કેટલાક કૃતિઓના નામો આપ્યા છે. તો બંધ બેસતા તમારે ભાષાની અંદર લખવાના છે. તો સંસ્કૃત તો મચકટ્ટિકમ, કાદંબરી રાજતરંગિણી, ઋતુસહાર. તમિલમાં આવશે પથ્થુપાત્તુ,
શિલ્પતિકારમ શાંતિપુરાણ, કન્નડમાં આવશે અજીતનાથ પુરાણ, ફારસી તો તારીખે ફિરોજશાહી, ફતવા એ જહાંદરી અને સિપિહર, પાલીની અંદર આવશે સુત પીટક અને અભિધમ પીટક. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.